હેલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે કરીશું એક સાથે બે બ્લાઉઝના પાછળના ભાગ. જો તેના માટે આપણે અસ્તર લઈ લીધું છે અને તેને બંધ ભાગ છે તે આપણી બાજુ રાખીશું અને બંનેને ઉપરા ઉપરી એક સરખા સેટ કરી લઈશું, જેથી કરી બંને એક સરખા ભાગ આપણે કપાઈ જાય. બંને એક જ માપના છે અને આપણે આ ખાલી પાછળનો ભાગ જ હું તમને કટિંગ કરીને બતાવી રહી છું. જો બંને એક સરખા આપણે એક રાખી અને સરખી રીતે આપણે તેને ઉપરા આપણે રાખી અને ગોઠવી નાખવાના. બંધ ભાગ આપણી બાજુ રાખવાનો છે અને ખુલ્લો ભાગ બહારની સાઈડ રાખવાનો છે અને હાથેથી પ્રેસ કરી અને એક સરખા સારી રીતે આપણે બંનેને સેટ કરી લેવાના છે. કોઈ ઘેડ બેડ હોય તો આપણે હાથેથી પ્રેસ કરી અને કાઢી નાખવાની. અને હવે તેને આપણે બંને એક સરખા ગોઠવી લીધા એટલે હવે આપણે બ્લાઉઝના માપ પરથી તેને લંબાઈનું માપ લઈ અને પછી લંબાઈ પહોળાઈ ચેક કરીશું. બ્લાઉઝની પહોળાઈ આપણે કમરથી 4 ફોલ્ડ કરીને જોઈ લીધી છે તો તે 10 ઇંચ આવી રહી છે, તો તેનું આપણે 10 ઇંચ ઉપર નિશાન કરી લઈશું. અને હવે આપણે બ્લાઉઝને સીધું કરી અને તેની લંબાઈ ચેક કરી લઈશું. બ્લાઉઝની જેટલી લંબાઈ હશે તેનું 1 ઇંચ આપણે એક્સ્ટ્રા એટલે કે વધારે લેવાનો છે. અડધો ઇંચ ઉપર કમરના ભાગે અને અડધો ઇંચ ઉપર ખંભાના ભાગે જોટિંગ કરતાં આપણું જાય છે. જો આપણી બ્લાઉઝની કુલ લંબાઈ 16 ઇંચ છે એટલે હું અત્યારે અહીંયા 17 ઇંચ લઈ રહી છું. અને 2 ઇંચનું આપણે ગળું રાખીશું. 2 ઇંચ ગળું અને 3.5નો આપણે જે ખંભાનો ભાગ છે તે રાખીશું અને સીધી લાઈન ડ્રો કરી લઈશું એક. અને 6નો આપણે આર્મહોલ્સ, તે 6નો આર્મહોલ્સ રાખશું અને ત્યાં પણ આપણે એક સીધી લાઈન દોરી લઈશું. હવે આપણે કમરે 10નું રાખ્યું છે તો ઉપર આપણે અડધો ઇંચ વધારે લેવાનું છે એટલે 10.5 ઉપર રાખીશું અને ત્યાં પર આર્મહોલ્સના નિશાનને બંનેને મેળવી અને ત્યાં પણ એક સીધી લાઈન નીચે ડ્રો કરી લઈશું અને હવે ગોળાઈનો શેપ આપી દઈશું. અને ગળું તો તમારા અકોર્ડિંગ તમે જેટલું પહેરતા હોય ડીપ તેવી રીતના કટ કરવાનું રહેશે. જો કોઈ ડિઝાઇનવાળું કે કોઈ ગોળસ કે ચોરસ તમે જે પહેરતા હોય તમારા રીતે. હવે આને આપણે કટ કરી લઈશું અને આપણા એક સાથે 2 ભાગ કટ થઈ રહ્યા છે. તો જો છે ને એકદમ સરળ અને સહેલી રીત. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણો પાછળનો ભાગ હવે એકદમ તૈયાર થઈ ગયો છે.